હરિઓમ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે ગણશું ભૌતિક વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર નંબર 11 નો સ્વાધ્યાયનો પહેલો દાખલો. લગભગ તો આ વસ્તુ એમસીક્યુ માં જ પૂછાયેલ છે, ગુજકેટમાં પૂછી શકે અને હવે જો એક્ઝામિનર ધારે તો 2 માર્કમાં પણ પૂછી શકે. ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ. 30 કિલોવોલ્ટ ના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની, અહીંયા આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ નથી કીધું, 30 કિલોવોલ્ટ છે એટલે આ તમને સ્થિતિમાન આપ્યું છે. V બરાબર 30 કિલોવોટ એટલે આપણે ફેરવી દઈએ 30 ગુણ્યા 10 ની 3 વોટ. તો આપણે ગોતવાનું શું છે? મહત્તમ આવૃત્તિ અને બીજું તરંગ લંબાઈ. જ્યારે આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ લઘુત્તમ જોવાની, બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણનો સંબંધ ધરાવે છે. તો આપણને એમ થાય સર હવે આમાં સૂત્ર કયું લગાડવું? તો આપણે સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરીએ કે ભાઈ એને શબ્દ વાપર્યો છે ક્ષ કિરણ. તો ક્ષ કિરણ હોય એને આવૃત્તિ હોય, વી કિરણને હંમેશા આવૃત્તિ હોય. અને પ્રવેગિત કોને કરવામાં આવે છે? ઇલેક્ટ્રોનને. તો ઇલેક્ટ્રોન છે એ કણના સ્વરૂપમાં છે. તો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે v વોલ્ટના સ્થિતિમાનમાં જે ઊર્જા મેળવે એ ઊર્જા કેના બરાબર હશે? તો કે ક્ષ કિરણ જે ઉત્પન્ન થયું અને એને આવૃત્તિ હશે. એટલે આપણે અહીંયા લખશું ક્ષ કિરણ ની આવૃત્તિ, અને તમે મહત્તમ આવૃત્તિ પણ લખી શકો. એ કેના બરાબર હશે? તો કે v વોલ્ટના સ્થિતિમાન થી પ્રવેગિત થતો ઇલેક્ટ્રોનની ઊર્જા, અહીંયા ક્ષ કિરણની મહત્તમ આવૃત્તિથી આવૃત્તિ. ચાલો આવૃત્તિ સાથે સંકળાયેલી ઊર્જા આપણને ખ્યાલ છે h v, અને મહત્તમ કીધું છે એટલે મેક્સિમમ. ચાલો અને v વોલ્ટના સ્થિતિમાનથી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે વ્યાખ્યામાં પણ આવેલું છે. ચાલો આપણે ગોતવાનું છે v મેક્સિમમ, મહત્તમ. તો ev ના છેદમાં h. ચાલો કિંમત મૂકી દઈએ. ઇલેક્ટ્રોન આપણે યાદ રાખવાનું 1.6 ગુણ્યા 10 ની -19 વોલ્ટ આપણને રકમમાં આપેલા છે 30 કિલો. h ની વેલ્યુ મેં તમને કીધું એમ આપણે યાદ જ રાખવાની 6.625 10 ની -34 જૂલ ગુણ્યા સમય. ચાલો કિંમત મૂકી દઈએ 6.625 10 ની -34. ચાલો સાદું કેલ્ક્યુલેટરનો ઉપયોગ 1.6 ગુણ્યા 30 ભાગ્યા 6.625 એટલે આપણો જવાબ આવશે 7.24 અથવા 7.245. ચાલો હવે ઘાતની વાત આવી તો -34 ઉપર આવશે એટલે +34, 34 ને 3 37 એટલે -19 અને +37. ચાલો તો 37 ઓછા 19 આપણો જવાબ આવશે 18. 7.245 ગુણ્યા 10 ની 18 અને આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ. જેવો તમારે આન્સર આવી જાય એટલે તમારે બોક્સ કરી દેવાનું. ચાલો આ આપણું એક કામ થયું. હજી આપણને કીધું છે કે લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી હશે? તો પ્રકાશના વેગ સાથે આપણે સંબંધ છે કે આવૃત્તિ મહત્તમ હોય તો તરંગ લંબાઈ લઘુત્તમ હશે. ચાલો તરંગ લંબાઈને કરતા બનાવો. પ્રકાશના વેગના છેદમાં મહત્તમ આવૃત્તિ. ચાલો પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 અને આવૃત્તિ હમણાં જ તમે ગોતેલી 7.245 10 ની 18. ચાલો સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ 3 ભાગ્યા 7.245 એટલે તમારો જવાબ આવશે 0.414. આ 18 વત્તા છે, ઉપર જશે એટલે -18, -18 માંથી +8 જાય એટલે -10. તો આ પણ તમારો જવાબ સાચો છે. 0.414 એમસ્ટ્રોંગ પણ લખી શકો. અને એક વસ્તુ ખાસ, આને હમણાં ન લખવું હોય તો એક પોઈન્ટ આપી દો. તો 0.0414
ગુણ્યા 10⁻9 મીટર, અને આને આપણે કહીશું નેનોમીટર. આ જવાબ પણ ચાલે. અને -10 હોય તો આપણે 0.414 એંગસ્ટ્રોમ પણ લખી શકીએ. આટલા બધા જવાબ લખીને તમને એમ થાય સર તમે અમને વધારે કન્ફ્યુઝ કરો છો. નહીં બાળકો, આપણે જેટલી પ્રેક્ટિસ હશે એટલા જો MCQ માં આપણી સામે આવે તો આપણને ઝડપથી ઘાતમાં ફેરવતા આવડી જાય. બરોબર બાળકો? સરસ. દાખલો એકવાર ગણી નાખજો અને આત્મવિશ્વાસ સાથે ગણો એટલે ક્યારેય ભૂલ નહીં થાય. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.